જય ભીમ. હવે આ વિડીયો બનાવવાનું કારણ એવું છે કે લગભગ ગુજરાતના તમામ અનુસૂચિત જાતિના આગેવાનો, અનુસૂચિત જનજાતિના આગેવાનો આ બાબતે જાણે જ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે અરણેશ કુમારના જજમેન્ટનો ઉપયોગ કરવાની વાત જ્યારે આવે છે એમાં 7 વર્ષથી નીચેની સજાના જે આરોપીઓ હોય તેને પોલીસ સ્ટેશનની અંદર જ જામીન આપી દેવા અથવા તો મામલતદાર પાસે હાજર કરીને જામીન આપી દેવા. હવે આ બાબતે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એટલે કે એટ્રોસિટી એક્ટનો જે કાયદો છે એની અંદર પણ 7 વર્ષથી નીચેની સજાની જે જોગવાઈઓ છે એમાં પણ પોલીસ મામલતદાર પાસે હાજર કરી અને જામીન આપી દે છે. એટ્રોસિટી એક્ટ છે એ સ્પેશિયલ લો છે. એને અને હાલના BNSS કાંઈ લાગે વળગે નહીં, કેમ કે એટ્રોસિટી સ્પેશિયલ લો એટલા માટે બનાવવામાં આવ્યો છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને જે જાતિ પ્રત્યે અપમાનિત થવું પડે છે, જે ના કારણે થઈ અને આ દેશ અને સમાજમાં જાતિવાદ ઊભો થાય છે, એ ન થાય અને લોકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને હેરાન ન કરે એટલા માટે થઈ અને સ્પેશિયલ લો બનાવવામાં આવ્યો છે. એની અંદર આગોતરા જામીનની પણ જોગવાઈઓ નથી, ફરિયાદીને સાંભળ્યા વગર જામીન આપવાની પણ જોગવાઈઓ નથી. છતાંય આ અરણેશ કુમારનું જજમેન્ટ સુપ્રીમ કોર્ટનું રાખી અને પોલીસ આવી રીતે જામીનો આપી દે છે. તારીખ 1/9/2024 એટલે કે 1 તારીખે ધાનેરાની અંદર એક બનાવ બન્યો છે જેની FIR મારી પાસે છે. એ લોકોનો કાલે ફોન આવ્યો હતો કે ભાઈ આ 4 આરોપીઓને પોલીસ પકડી આવી છે અને એને ટેબલ જામીન આપી દેવાની છે. આ ફરિયાદમાં જે DYSP સાહેબ તપાસ કરી રહ્યા છે એને મેં ફોન કરી અને એને જણાવ્યું કે સાહેબ એટ્રોસિટી સ્પેશિયલ લોમાં આવે છે એટલે આને ટેબલ જામીન ના આપતા પ્રોડક્શન કરજો. પણ DYSP સાહેબ રહ્યા ને ભાઈ, હવા તો હોવી જ. એણે કહી દીધું કે હું જોઈ લઉં છું અને એણે જોઈ લીધું. થોડાક સમય પછી રિક્ષામાં સરસ મજાના ચારીને બેહાડી અને મામલતદાર પાસે હાજર કરી અને જામીન આપી દીધા. એટલે કહેવાનું એ છે કે જો આવી જ રીતે જામીનો મળતા રહે ને તો એટ્રોસિટી માત્ર નામની રહી જાય અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના આગેવાનો જે સમાજની અંદર બરાડા પાડો છો ને, આમ સમાજને ખંભે લઈને રખડો છો ને, એને કહેવાનું છે કે લડાઈ આ પણ લડવાની છે. આપણે તો ઠીક છે કે બધા જય ભીમ ને સમાજ કરી અને ઘર ભરી લીધા છે, ખિસ્સા ભરી લીધા છે, પણ સમાજના લોકોને હજી ઘણી તકલીફો છે. આ એક જ હથિયાર એવું છે કે જેના લીધે થઈ અને ખોટી રીતે સમાજના લોકોને દબાવવામાં નથી આવતા. પણ જો આવા જામીન મળવા મળશે તો આ તો નાલાયકોને એટલું જ જોઈએ છે કે આમાં કાંઈ થાય એમ તો છે નહીં, કોઈ કંઈ કરી લે નહીં તો મારો. હમણાં RDMની ટીમ પણ કંઈક DG સાહેબ પહેણે ગાંધીનગર ગઈ હતી. DG સાહેબે 2 દિવસની લોલીપોપ દીધી હતી. લગભગ 1 મહિના જેવું થઈ ગયું છે, હજી એનો કોઈ ચુકાદો આવ્યો નથી, એનો કોઈ આદેશ આવ્યો નથી. એટલે આ બાબતે લડવું જરૂરી છે. માટે લડો અને એટ્રોસિટી એક્ટનો કાયદો મજબૂત રહે એવું કરો. 2 એપ્રિલે જેમ ભારત બંધ રહ્યું હતું, દેશ આખો બહાર આવી ગયો હતો અને એટ્રોસિટી એક્ટમાં થયેલા સુધારા વધારાને નાબૂદ કરી અને મૂળ સ્થિતિએ રાખવામાં આવ્યું હતું, એમ હવે આનું પણ થાય. એના માટે આપણે લડાઈ લડવી જોઈએ, નકર પછી રોજ માર ખાવું. અને સમાજના લોકોને કહીએ છીએ કે આગેવાનો જ્યારે તમારા માટે લડવા નીકળ્યા હોય ને તો પછી એની પાછળ ઊભું રહેવાનું, ઘરે ન ભાગી જવાનું, કેમ કે તમારા માટે લડે છે. એને કોઈ આંગળી પકડીને ઘરે બોલાવવા નથી આવતો કાલ તું આગેવાની કરવા. એને એમ થાય કે સમાજના વ્યક્તિઓ છે, સમાજમાંથી અત્યાચાર થાય છે, ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને ત્યારે એ તમારા માટે લડવા આવતા હોય અને તમે પછી ઓલી સહાય લેવા જાઓ ને દોણી વાય રાખવી, એ ધંધીના બંધ કરી દો. આ લડાઈઓ અમે તમારા માટે લડીએ છીએ. સાંભળો કાલે DYSP સાહેબારે જે વાત થઈ એટલે એની ઉપરથી તમને ખબર પડશે કે હવે આમાં સાચી લડવું જોઈએ કે કેમ. જય ભીમ.
હેલો, હલો, હાજી. ડીવાયએસપી સાહેબ બોલે છે? હા પારોતરિયા સાહેબ. હાજી, હા હા સાહેબ વસંત ચાવડા બોલું છું, અમરેલીથી. હા, બોલો બોલો. સાહેબ ધાનેરા પોલીસ સ્ટેશનની એટ્રોસિટી એક્ટની ફરિયાદ છે આપણે હા, છે જીતેન્દ્રભાઈ ને, નેમાભાઈ. છે. હા, તો એમાં ઓલા 4 આરોપીઓને એટેક કર્યા છે. એને જે 7 વર્ષથી નીચેના ગુનામાં જે 41 મુજબ સાહેબ જે 7 કાર્યવાહી વર્ષથી કરવા. નીચેના ગુનાની વાત અમને ખબર છે, સુપ્રીમ કોર્ટના જે તમે ચુકાદાની વાત કરો છો અરણેશ કુમાર વાળી. પણ આ હમ છોકરો અત્યારે હાલ હજી સિવિલ હોસ્પિટલમાં દાખલ છે, હમ હમ બરાબર. અને એટ્રોસિટી એક્ટ સ્પેશિયલ લોમાં આવે છે. તમે એને આમની સાથે જોડો છો એ વસ્તુ યોગ્ય તો નથી સાહેબ. હમ. એટલે એનું પ્રોડક્શન કરીને એને હાજર કરો, કેમ કે હજી જોઈ લેશો ભાઈ, જોઈ હે લેશો. સાહેબ જોઈ લેશું નહીં, જે થતું હોય એ જ કરવાનું સાહેબ. એ હા હા, સાચી ભલે વાત છે ને, ભલે, ખોટી વાત ક્યાં છે? ભલે ભલે હો ભાઈ. વાંધો નહીં સાહેબ, હા. તો દેજો.